ઋત્વિક મહેશભાઈ ખંભાઈતા. હું આઈપીસી 376 પોક્સોમાં આવેલો છું. આજે સાહેબ આઈજી સાહેબ છે અને નવો પહેલ પાડ્યો છે કે વૃક્ષા અત્યારે આપણે છે ને ઝાડવા બહુ ઓછા થતા જાય છે, ઝાડવા કપાય છે એની હિસાબે. તો અત્યારે અમારે રાઘવ જૈન સાહેબ આઈપીએસ છે, એના દ્વારા ફૂલવો જેટલા બેન આવે તેને છોડ દેવામાં આવે છે કે એટલે બેન આવ્યા હોય એટલે બહાર ભાઈએ દીધું એટલે એ વાવવાના જ છે. એનાથી આપણે વૃક્ષો ઝાઝે થાય. બહુ જબરદસ્ત કાર્યક્રમ રાખવામાં આવે છે. કોઈ દી ન કરાય જાય. બસ કે બહાર શાંતિથી રહેવામાં સારું હોય, જેલમાં કોઈ પણ સારું નથી. જો જાજા ભાગે ભૂલમાં જે ગુના થઈ ગયા હોય, બહાર કોઈને કલમની કે જેલ બાબતની કોઈને ખબર જ નથી, કેસ બાબતની, એની હિસાબે ગુના થઈ જાય છે. તો બહાર ટૂંકમાં કેસ બાબતનું આપણે પહેલાં જાણકારી લઈ લેવાય. ગમે કંઈક બનાવ બન્યો કઈ રીતના બની જોઈ લેવાનું. પછી એ ટૂંકમાં બહાર પરિવાર સાથે જે જિંદગી જીવવાની છે એ વિશે એ કંઈ નથી. અને અમારે જેલ પ્રશાસન દ્વારા જે આ વૃક્ષોનું જે કામ કરવામાં આવે છે, બહેનોને બધાને વારા લેવામાં આવે છે, રાખડી બાંધવામાં આવે છે રૂબરૂ. જેલ પ્રશાસન દ્વારા બહુ આવે છે. જી સાહેબ. હા, અરે સાહેબ આનંદ જ થાય ને. મારા 2 બેન આવ્યા હતા. મહેરબાન પોલીસ મહાનિર્દેશક, જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી, વડી કચેરી તરફથી તેમજ અમારા અધિક્ષક શ્રી રાઘવ જૈન સાહેબ આઈપીએસ એમના સીધા માર્ગદર્શન હેઠળ અને સાહેબની સૂચના અનુસાર આજે સનાતની ધર્મ પ્રમાણે જે રક્ષાબંધનનું પર્વ સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે, એ ઉજવણી આજે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે આપણે જે બંદીવાન ભાઈઓ છે એમની બહેનો સાથે રક્ષાબંધનનું પર્વ ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવેલું છે. અને તે માટેની વ્યવસ્થા શિસ્ત અને સલામતીને બાદરૂપ ન થાય અને જેલ પ્રતિબંધિત વસ્તુ જેલની અંદર ઘૂસે નહીં, એવા અમારી સ્ટાફની અને સ્થાનિક પોલીસની સહાયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. મોઢું મીઠું કરાવવાની એક જે પરંપરા છે એને જાળવવા માટે થઈ અમે જેલનું પ્રોડક્શન બનાવેલું છે, જે કેદીઓએ તૈયાર કરેલું છે અને એનું વિતરણ કેદી બહેનો મારફત આ જેલના બંદીવાન ભાઈઓને કરી અને મોઢું મીઠું કરાવવામાં આવશે. સાથે સાથે અમે જેલ પ્રશાસન અને સરકાર તરફથી વૃક્ષારોપણને પ્રોત્સાહન મળે અને હરિયાળી આપણા સમગ્ર વિશ્વમાં ફેલાય એ આશયથી એક વૃક્ષનો રોપો અમે ભાઈ તરફથી, બંદીવાન ભાઈ તરફથી બંદીવાનની બહેનને મળે એવી પણ અમે વ્યવસ્થા કરેલી છે. આપણે જેલમાં સરેરાશ રોજના 2100 કેદીઓનું સરેરાશ રહે છે, પુરુષ અને સ્ત્રી કેદીઓ સાથે.